રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકોને અમે એ બતાવવા આવ્યા છીએ કે રાજકોટની પરિસ્થિતિ એ છે કે રોડ રસ્તા અને ખરાબ છે, ખાડા મોટા મોટા પડ્યા છે, કેટલાય લોકોના એક્સિડન્ટ થઈને હાથ પગના ફ્રેક્ચર થઈ ગયા છે। રાજકોટમાં વડીલો હોય એને બધાને મણકાના દુખાવા છે। આ બેલ્ટ એટલા માટે બાંધ્યો છે કે મણકાના દુખાવા થઈ જાય છે, એના અનુસંધાને ભાજપના આંધળા લોકોને સગાડવા માટેની આ એક યોજના છે। હા, એટલા માટે બાંધ્યા છે કે લોકોના એક્સિડન્ટ થઈ ગયા છે, બાઇક ખાડામાં પડી એના ફ્રેક્ચર થઈ ગયા છે, ફ્રેક્ચર થઈ ગયા છે, આના પાટા બાંધવામાં આવી રહ્યા છે। ચૂંટાનાર અધિકાર છે કે રાજકોટની પ્રજાના પ્રશ્નો રજૂ કરવા જોઈએ। એ રાજકોટના પ્રશ્નો રજૂ કરતા એની પોતાની અંદરની વેદના હતી, પોતે કરપ્ટેડ છે, કરપ્શન કરે છે, કરપ્શન ન ખુલ્લું પડે એટલા માટે અમને ચર્ચા કરવા દેવાતા નથી। અને પહેલી વાર એવું બન્યું છે કે મેયરશ્રી પોતે રાજકોટના એક કોર્પોરેટરના ઇશારે અમને બહાર કાઢ્યા છે। હકીકતમાં ખોટું છે, નિંદનીય છે, લોકશાહીનો હનન છે। લોકશાહીનું આવું ખૂન કરવા બદલ એમની વિરુદ્ધ અમે આગળની કાર્યવાહી કરવાના છીએ।